હેલો ગાઈસ, તો આપણે આવી ગયા છીએ બાજરી વાટવા. આ ભેંસોને ગાયો માટે બાજરી વાટવાની છે ને પછી આપણે જઈશું દુકાને. આજે થોડું પાટણ જવાનું છે, ભાઈ ત્યાં ભણે છે ને લેવા માટે, અને દુકાને જવાનું સેટ નહીં થાય. અને આ છે આપણું ખેતર. અને પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અહીંયાથી આપણે બાજરી વાટીને ઘરે લઈ જવાની છે. આ છે આપણું ટ્રેક્ટર, ઘોડો કે જે કોઈ ફાર્મ ટેક. અને હવે આપણે જઈશું પછી ઘરે. સામે આવી રહ્યા છે આપણા મોટા ભાઈ, જોઈ શકો છો. મળીશું હવે થોડી વાર પછી. દોસ્તો, તો આપણે ઘાસ વાઢવા આવ્યા હતા અને આ ઘાસ વઢાઈ ગયું છે. 4 પારા મોટા ભાઈએ ઉપાડી અને ટ્રેક્ટરમાં ભરી દીધા છે સામે, અને હજી આ 4 પારા બાકી છે. એટલે પ્લીઝ દોસ્તો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો વરસાદનું પણ ફૂલ આવે એવું થયું છે, અને હજી આપણે ઘરે જઈને નાહી બીજું કામ પતાવીને પછી જવાનું છે દુકાને. પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં દોસ્તો. મળીશું હવે આપણે ઘરે જઈને. ત્યાર સુધી બધાને બાય. સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા દોસ્તો, પ્લીઝ. હેલો ગાઈસ, તો આપણે નીકળી ગયા છે દુકાને, અને દુકાને જઈશું હવે. દુકાને જઈને પછી તમને મળીશું. અને આપણે છે આ ગામડાનો નેળિયો, અને પાછળ છે આપણું પેલું ઘર. અને હવે અહીંયાથી આપણે જવાનું છે કાચા રસ્તે થઈ અને દુકાને. આ જે મકાન દેખાય ને ત્યાંથી શોર્ટકટમાં નીકળવાનું છે. અહીંયા પહેલાં રસ્તો હતો, પણ હવે અહીંયાથી બંધ કરી દીધો. હવે અહીંયાથી ફરીને જવાનું છે. એના માટે કરીને કહું છું, તમે લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ છે લીંબડી, એ તો તમે જોઈ નહીં હોય. અને અહીંયા કણે કાળું જાદુ કરેલ છે, એ બી તમે જોઈ શકો છો. આ રસ્તામાં અહીંયા કાળા જાદુ કરે છે. આવતા નહીં કોઈ તમે, નકર તમને વળગી જશે. આપણે ફાઇનલી લાખણી આવી ગયા છીએ, અને આ છે લાખણીની બજાર. તમે જોઈ રહ્યા છો લાખણી, અને આજુબાજુ કોઈ છે તો નહીં, એ જોઈ લઈએ. ના પછી કાલની જેમ ફરી થશે, શરમ આવશે રે. કારણ કે સબસ્ક્રાઈબ નહીં કરતા યાર તમે. પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું રાખો ને, રિક્વેસ્ટથી કહું છું યાર. જો કાકા કેવા દુકાનમાં આરામથી સૂતા છે, અને આપણે બસ સબસ્ક્રાઈબ કરતા આપી નથી. આ છે રાજેશ્વર સ્ટુડિયો અને ફોટો પરિવાર હોસ્પિટલ. અને સામે દેખાય છે ત્યાં આપણી ગેરેજ છે, અને આપણે ગેરેજમાં નોકરી કરીએ છીએ, મજૂરી કરીએ છીએ. અને તમે વિડીયો પૂરો જોવાનો રાખજો, અને સબસ્ક્રાઈબ કરવાનું પણ રાખજો. કારણ કે એક પ્રોબ્લેમ બીજો છે, એડિટ કરતાં બી નથી ફાવતું. એટલે સબસ્ક્રાઈબ કરો તો કંઈક એડિટ કરવાનું શીખીએ, અને સપોર્ટ કરતા રહેજો પ્લીઝ. અને દુકાને એક ગાડી આવી જ ગઈ છે રિપેર થવા, જે બોલેરો પડી તમને દેખાય છે. હવે વિડીયો નહીં ઉતારી શકું, કારણ કે શેઠ છે અમને ના પાડેલ છે, અને સામે ગાડી રિપેર થાય છે, જોઈ શકો છો તમે. હવે એમાં આપણે મજૂરી કરવાની છે. ચલો બાય. મસ્ત વિડીયો બનાવી નાખું. હેલો ગાઈઝ, વરસાદ આવી રહ્યો છે. ગાડી ખોલી હતી અને પંપ કંઈ થયું નથી. લાખણીનું લોકેશન છે.